હા હું ગામમાં કોકની સોડે લઈને ભાગી જાઉં તો હવે તમારી પાછળ ગામના કૂતરાય નહીં પડતા અને ગામની સોડીશું તગારું આવે પણ ખાલી ઇમેજિન તો કર ના આવે તો કઈ નહીં. તમને ખબર હે શું આજ તો હે ને મેં બેઠા બેઠા એક નવું સંશોધન કર્યું. શું સંશોધન કર્યું તે? આવું કરીએ ને એટલે ઠંડી હવા આવે અને આવું કરીએ ને એટલે ગરમ ગરમ હવા આવે. કે મસ્ત હે ને? તમને ખબર હે શું હું જાણે તમને પરણીને આ ઘરમાં આવી હતી ને તાણે આ ઘરમાં બહુ જ મચ્છર હતા અને હવે જુઓ એકે મચ્છર દેખાય હે. આ તેમાં શું હે તું આ ઘરમાં આવી ને એટલે મચ્છરિયાને ખબર પડી છે કે હવે પરમેનન્ટ લોહી પીવા વાળો એક વ્યક્તિ આવી ગયો આ ઘરમાં. એની જરૂર નહીં એટલે જતા રહ્યા બધા. એવું થોડું હોય. આ તે એવું જ હોય ને મચ્છરિયા તું કઈ આમ બધી હતી હોસ્પિટલ કોઈ હતી બધું સાફ સફાઈ રાખવું બધી એટલે હતી. અમારા ઘરવાળા સાફ સફાઈ નતા રાખતા હોશિયારીમાં રહે. હા બોલ. કાલ રાતે તમે ઊંઘમાં બરકા ચમ પાડતા હતા? તું દિવસે બરકા પાડે આખો દાડો તો અમે કઈ કહીએ હી? રાતે ઊંઘમાં બરકા પાડીએ તો તને બરે હે હોશિયારી મારે હે. હેલા તમને ખબર હે શું? આપણી પાડોશન કહેતી હતી કાલ રાતે તમારા ઘરમાં ચૂડેલ ફરતી હતી. હું તને એટલે જ ના પાડું છું કે તું ખુલ્લા વાળ રાખીને ઘરમાં ના ફરીશ. બધાને બીવડાવતી ફરે હે. તમે મન પરણી લાય ને તારનું નકરું કામ જ કરાય કરો હો. આ તો કરાવવું જ પડે ને. તારી હંગાત લગ્ન કરવામાં 20 લાખ નો ખર્ચો થયો હોય વસૂલ તો કરવા કે નહીં? હોશિયારી મારે કામ કરવાનું માનું. ખબર હે આ જો 5 મિનિટમાં 10 કિલોમીટર દોડ્યો. લે તે તો સારું જ કહેવાય ને. શું તંબુર સારું કહેવાય? કોકે એનું કૂતરું છોડી મેળ્યું મારી માથે. ગમે એ થઈ જાય પણ હું મારી છોકરીને ઇન્ટરનેશનલ સ્કૂલમાં જ ભણાઈશ. પછી ભલે મારે કોકના ઘરના કચરા પોતા કરવા પડે તોય હું હે ને મારી છોકરીને ઇન્ટરનેશનલ સ્કૂલમાં જ ભણાઈશ. પેલા ઘરના કચરા પોતા કરને ઈ મારે કરવા પડે. હવે તમે તમારું કામ કરો ને વચ્ચે બોલ બોલ કરો હો. કોકના ઘરના કચરા પોતા કરી ઘરના તો કરતા જોર આવે છે. આમ તમારું ડાચું તો જોવો મારા સિવાય બીજી કોઈ તમારી સામે જોવે નહીં. આ તો કોક દાડો ટ્રાય તો કરવા દે કે બીજી કોઈ જોવે કે નહીં. જોવા તો દેતી નહીં કોઈની સામે. કાઈ કે બીજી કોઈ જોવે નહીં. બેરોસો ને મારા ઘરમાં. હા બોલ. હું મરી જાઉં તો તમે શું કરો? તું મરી જા તારી વાહે વાહે હું મરી જાઉં. ચમ તારી વાહે દેણો જ એટલું થઈ ગયું હે ને કે પછી એકલો જીવીને કરું છું લોકો મને મારવા લે પડી. હો મેં તમને જે જે વસ્તુ લખીને આપી હતી એ બધી લઈને આયા? માં જો તારી 2 તોલાની સોનાની વીંટી 5000 વાળી હાડી અને પગની પાયલ 8000 વાળી. આ બધું લઈને આયા તમે? ના ઈ 3 વસ્તુ ના મળી. બાકી ત્યાં જે મને પેલી બિંદીનું પેકેટ કીધું તું ને ઈ મળ્યું લે.